નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારો જીવ, જ્યાં દોસ્તો તમારી લાઈફ બચી જાય એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। તો દોસ્તો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે તમારા જીવન માટે, જ્યાં દોસ્તો તમારી લાઈફ માટે અગત્યની માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો આપણે પાછલા બે વિડીયોમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના મહત્વ, કેવી રીતે કરવું, સાવધાની શું રાખવી, એ બધું જ તમને સમજાવ્યું છે। હવે આજે આપણે સમજવાના છે કે જે આપણે બે વિડીયો જોયા છે એ બે વિડીયોમાં જે ઉપવાસની વાત આવી છે એ ઉપવાસનું મહત્વ કેવી રીતે છે, કેમ છે અને ઉપવાસના ફાયદાઓ, જ્યાં દોસ્તો ઉપવાસના બેનિફિટ્સ એ કયા કયા છે એ તમને હું આજે ઉપવાસના 8, જ્યાં દોસ્તો 8 બેનિફિટ હું તમને જણાવવાનું છું કે જેથી તમે ઉપવાસનું મહત્વ સમજી શકો અને જો તમે હજુ સુધી ઉપવાસની રેજીમ હજી સુધી જિંદગીભર ના કરેલી હોય તો તમને ઉપવાસ કરવાના ભારે ના લાગે એ ટાઈપની સરળ અને તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે એવી ઇન્ફોર્મેશન આજે લઈને આવ્યો છું। તો દોસ્તો ચાલો શરૂ કરીએ। દોસ્તો આપણા પ્રાચીન ગ્રંથોમાં સંસ્કૃત ભાષામાં જણાવવામાં આવ્યું છે કે લંઘનમ પરમ ઔષધમ, જ્યાં દોસ્તો લંઘનમ એટલે કે ઉપવાસ એ પરમ એટલે કે સુપ્રીમ અને સારામાં સારી દવા છે, જ્યાં દોસ્તો ઔષધમ એટલે દવા। એટલે દોસ્તો ઉપવાસ એક એવી વસ્તુ છે કે ઉપવાસ કરવાથી તમારે દવા લેવાની જરૂર પણ ના પડે। દોસ્તો આપણને તાવ આવે, પેટમાં દુખે, એ બધા રોગો માટે પણ ઉપવાસ મહત્વના હોય છે જ, પરંતુ આપણે જે ઉપવાસનું મહત્વ સમજીએ છીએ એ મહત્વ આપણે આપણા વેટ લોસ માટે અને ડાયાબિટીસ માટે સમજી રહ્યા છીએ। તો દોસ્તો જેમ એ બધા રોગ માટે જરૂરી છે ઉપવાસ, એ જ રીતે આપણા ડાયાબિટીસ માટે, આપણા વેટ લોસ માટે પણ ઉપવાસનું મહત્વ છે। દોસ્તો આપણા પાછલા બે વિડીયો ઉપવાસ ઉપર જ હતા અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ નો જે પ્રકાર છે, જે સમયાંતરે ઉપવાસ, એ જે આખી મેથડ છે એના ઉપર જ હતા। એટલે દોસ્તો આપણને આપણા પ્રાચીન ગ્રંથોએ પણ કહ્યું છે કે ઉપવાસ એક પરમ, એક સુપ્રીમ દવા છે અને આ જ હકીકત આજના આધુનિક વિજ્ઞાનમાં પણ રિસર્ચ દ્વારા સાબિત થયેલી છે। તો ચલો દોસ્તો આપણે સમજીએ કે ઉપવાસ આપણે કેમ કરવા જોઈએ અને ઉપવાસના 8, જ્યાં દોસ્તો ઉપવાસના 8 બેનિફિટ કયા કયા છે। દોસ્તો તમે કલ્પના કરો કે એક પાણીની ટાંકી તમારા ઘરની ઉપર છે કે તમારા ફ્લેટની ઉપર છે। હવે એ પાણી નીચે કોઈ વાપરતું નથી, ફ્લેટમાં, નીચેના ફ્લેટોમાં કોઈ વાપરતું નથી, બધા બહારગામ ગયા છે અને ફ્લેટનો ચોકીદાર એ ટાંકી દરરોજ ભરે છે, એ ટાંકીમાં પાણી દરરોજ સવારે ચાલુ કરી દે છે। તો શું થશે? એ ટાંકીમાંથી પાણી વપરાતું નથી એટલે શું થાય? એ ટાંકીમાં પાણીનો ઓવરફ્લો થાય અને આપણી સોસાયટીઓમાં બીજી ટાંકી નથી હોતી એટલે પાણીનો વેડફાટ થાય। પરંતુ કોઈ ફેક્ટરી હોય અને એમાં કાચો માલ આવતો હોય અને મંગાવ્યા કરતાં કે જરૂરત કરતાં વધારે માલ આવી જ જાય તો પછી શું થાય? એનો આપણે સંગ્રહ કરવો પડે અને સંગ્રહ કરવા માટે વધારાની જગ્યા શોધવી પડે। જો આપણી ફેક્ટરીમાં વધારાની જગ્યા ના હોય તો કોઈ મિત્રની જગ્યા ભાડે લેવી પડે કે એવું કોઈ બી વ્યવસ્થા કરવી પડે। એટલે દોસ્તો જ્યારે પણ આપણા શરીરમાં વધારાની શક્તિ, વધારાની ઉર્જા, વધારાની કેલરી એટલે કે વધારાનું ફેટ અને વધારાની શુગર આપણે જ્યારે ઓરે જઈએ ત્યારે શું થાય? એનું ક્યાંક ને ક્યાંક સંગ્રહ કરવા માટે શરીર મજબૂર બને અને નવી નવી જગ્યાઓ એ ઉર્જાનો સંગ્રહ કરવા માટે શરીર શોધે। દોસ્તો ઉર્જાનો સંગ્રહ એટલે કે ચરબીનો સંગ્રહ શરીર શોધતા શોધતા આપણા હાડપિંજરની આજુબાજુ, જ્યાં દોસ્તો આપણા હાડકાની આજુબાજુ, આપણા પેટ ઉપર, આપણા નિતંબ ઉપર અને પછી એના પછી પણ જો આપણે ઓરે જઈએ તો શું થાય? આપણા ગળા ઉપર, આપણી છાતીમાં, તમામ જગ્યાએ, આપણા ગાલ ઉપર, આંખોની નીચે, દરેક જગ્યાએ ફેટનો સંગ્રહ થવાનું ચાલુ થઈ જાય। અને દોસ્તો આ પરિસ્થિતિ, જ્યાં દોસ્તો આ પરિસ્થિતિ ઘાતક હોય છે। દોસ્તો આપણા શરીર ઉપર દેખાતી ચરબી, આપણું વધેલું પેટ કે આપણા વધેલા નિતંબ કે કોઈ પણ આપણે જે ફેટ દેખાય છે, ચરબી દેખાય છે, એ
આપણી ચરબી વપરાતી નથી એનું એક નિશાની છે. જ્યાં દોસ્તો આપણે ચરબી વપરાય પહેલા બીજી નાખીએ, શુગર વપરાય પહેલા બીજી નાખીએ અને એ બધો ભરાવો થતો થાય પણ એનો ઉપયોગ ના થાય. એનો ઉપયોગ ના થાય એટલે જમા થઈ જાય છે. એટલે દોસ્તો આ જે આપણું ઓવરવેટ હોય છે, આપણે ઓવરવેટ હોય, પેટ ઉપર ચરબી હોય, એ બધું આપણે જરૂર વગરનું જે ખાધું હોય એની નિશાની છે. અને દોસ્તો જ્યારે પેટ ઉપર, હાડપિંજર ઉપર એ રીતે જ્યારે આપણી શક્તિ, આપણી ઉર્જા જમા થાય એ પછી જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઊભું થાય છે અને આપણું ડાયાબિટીસ વકરે છે. દોસ્તો આપણા શરીરમાં વધારાની ઉર્જાનો જે સંગ્રહ થાય છે એ ઉર્જા ક્યાં વધારાનો સંગ્રહ થયો એ પણ સમજવું જરૂર છે. દોસ્તો આપણી ઉર્જા ક્યાં ક્યાં વપરાય? આપણે આખો દિવસ હરીએ ફરીએ કામ કરીએ, આપણું જે પણ કંઈ કામ હોય, ખેડૂત હોય ખેડૂતનું કામ કરે, શિક્ષક હોય શિક્ષકનું કામ કરે, ડૉક્ટરનું કામ કરે, અને દરેકના કામના પ્રકાર અલગ હોય. કોઈને શારીરિક મહેનત કરવાની હોય, કોઈને ના કરવાની હોય. હવે પોતપોતાના કામ પ્રમાણે જે કંઈ પણ આપણે શરીર વાપરીએ એની અંદર આપણું ઉર્જા વપરાય. એના સિવાય ક્યાં ક્યાં વપરાય? તો દોસ્તો એના સિવાય અમુક આપણા શરીરના જે ઓટોમેટિક કાર્યો હોય છે, દાખલા તરીકે આપણા હૃદયને તો ધબકવાનું જ છે અને ફૂલ આખી શરીરના સિસ્ટમમાં બ્લડ એમને હૃદયને મોકલવાનું જ છે. એટલે હૃદય તો કામ કરવાનું જ. એટલે હૃદયને કામ કરવા માટે તાકાત જોઈએ, એટલે ઉર્જા વપરાય. એ જ રીતે આપણું મગજ સતત વિચાર કરતું હોય છે, ડિસિઝન લેતું હોય છે, એટલે ત્યાં પણ ઉર્જા વપરાય. એ જ રીતે આપણી કિડનીમાં વપરાય, આંખોમાં વપરાય, આપણું આંતરડું, જ્યાં દોસ્તો આપણું આંતરડું સતત પાચનનું કાર્ય કરે, આપણું જઠર સતત વલોવવાનું કામ કરે. એટલે દરેક જગ્યાએ આપણી આંતરિક ક્રિયાઓમાં પણ આપણી ઉર્જાનો વપરાશ થાય. પરંતુ આપણું જ્યાં ટોટલ વપરાશ થયો, બહારનો વપરાશ એટલે કે આપણે જે કાર્ય કર્યું, એક્સરસાઇઝ કરી, દોડ્યા, રમ્યા, અને આપણું જે કમાવાનું કામ હોય છે, જે આપણો વ્યવસાય હોય છે, એ બધા પાછળ આપણે જે ઉર્જા ખર્ચ કરી, એના સિવાય આપણા શરીરે ઉર્જા ખર્ચ કરી. આ બંનેનું ટોટલ, જ્યાં દોસ્તો આ બંનેના ટોટલ કરતાં આપણું ઇનપુટ વધી જાય, આપણું ઇનપુટ વધી જાય અને આઉટપુટ ઓછું હોય ત્યારે સરપ્લસ જમા થાય. અને દોસ્તો આ સરપ્લસ જે જમા થયું એ જ આ ઉર્જાનો સંગ્રહ છે અને એ જ આપણને તકલીફ આપે છે. દોસ્તો આવું જ ડાયાબિટીસના રીડિંગ ઉપરથી આપણે સમજવું જોઈએ. દોસ્તો આપણને એમ થાય કે આપણું શુગર 200 રહે છે, આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે આપણું શુગર, મારું શુગર તો 200 રહે છે, 300 રહે છે. તો એનો મતલબ શું થયો? જે નોર્મલ શુગરની રેન્જ હોય છે, જે તમારું શુગર મેન્ટેન થવું જોઈએ 80-90 મેન્ટેન થવું જોઈએ કોઈ પણ સમયે. જ્યાં દોસ્તો ખોરાક ખાધા પછી તરત પણ આપણે એવું વિચારીએ છીએ કે ખોરાક ખાધો ત્યારે તો થોડું હાઈ જવાનું જ, પરંતુ દોસ્તો એ હાઈ જાય છે એ જ આપણી ભૂલ છે. ખોરાક જ્યારે આપણે ખાઈએ કે પછી થોડો સમય પસાર થાય, પણ 80-90 અને ખૂબ બહુ તો 95-100 એનાથી વિશેષ શુગર ના વધવું જોઈએ. અને દોસ્તો એ જે શુગર વધ્યું, આપણે એમ કહીએ કે 200 રહે છે, 300 રહે છે, તો આપણે 200નો એક આંકડો પકડીએ તો 200માંથી તમારે 80 જ રાખવાનું હોય, એટલે 120 શુગર તમે વધારે લીધું. અને જ્યાં સુધી તમારા શરીરમાં 120 શુગર ફરે છે અને ત્યાં સુધી તમે બીજું શુગર ના લઈ શકો. તમારું શુગર 300 હોય તો તમારે 300માંથી 80 લાવવાનું છે કે 90 લાવવાનું છે. હવે તમે વિચાર કરો તમારે કેટલું શુગર વધારે ફરે છે અને કેટલું વાપરવાનું છે, અને ત્યાં સુધી તમે નવું શુગર ના ખાઈ શકો. દોસ્તો હવે તમે કહેશો કે અમે તો ડાયાબિટીસના કારણે શુગર એટલે કે ખાંડ ખાતા જ નથી, પરંતુ દોસ્તો આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ એનું રૂપાંતર તો ગ્લુકોઝમાં એટલે કે શુગરમાં છેવટે થવાનું જ છે. એટલે દોસ્તો આપણને ખબર છે કે આપણું શુગર 200 રહે છે, 300 રહે છે, તેમ છતાં આપણું શુગર નીચે આવે એ પહેલાં જ આપણે બીજો ખોરાક ખાઈ રહીએ છીએ, એને નવું શુગર વધારીએ છીએ, એટલે આપણું શુગર હાઈ જ રહે છે, નીચે આવતું જ નથી કદી. એટલે દોસ્તો આપણું જે શુગર 200-300 એનાથી પણ વધારે જે વધી જાય અને છેવટે આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે અને છેવટે એ પણ પછી કામ ના કરે, એ બધી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ આજે સાવ સાદી સમજણ છે કે ભાઈ એક વાસણ છે, એક ટાંકી છે, એમાં એ ભરી ગઈ છે, હવે એ ઓવરફ્લો થાય છે, હવે જગ્યા જ નથી, અને તેમ છતાં પણ આપણે ભરીએ છીએ. બસ આજે આ સાદામાં સાદી સમજ છે. જો આટલી સાદી સમજ આપણામાં આવી જાય તો આપણું ડાયાબિટીસ મટી શકે છે, આપણે ડાયાબિટીસને હરાવી શકીએ છીએ. હવે દોસ્તો આપણને એમ થાય
કે તો પછી કરવું શું, કારણ કે આપણું શુગર તો 300 છે અને આપણે 80-90 લાવવાનું છે, અને જો આપણે વધારે એ વખતે જમી લઈએ કે બીજું કંઈ ખાધે જ જઈએ તો શુગર જમા થઈ જ જવાનું છે. તો દોસ્તો આનો જ આન્સર, જ્યાં દોસ્તો આનો જવાબ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું જે આપણે 2 વિડીયો કર્યા છે આગળના, એમાં છુપાયેલો છે. ના ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અથવા તો કોઈ પણ પ્રકારના ફાસ્ટિંગમાં આનો જવાબ છે. દોસ્તો આપણા ધર્મોમાં, જ્યાં દોસ્તો આપણા તમામ ધર્મોમાં હજારો વર્ષથી ઉપવાસનું મહત્વ છે, અને સમયાંતરે 11 પૂનમ એવા બધા જે એક સ્પેસિફિક દિવસો હોય છે એમાં આપણે ધાર્મિક રીતે ઉપવાસ કરતા હોઈએ છીએ. પરંતુ આપણે ઉપવાસને આપણે જે હેલ્થ હોય કે વિજ્ઞાન હોય એ વિજ્ઞાન તરફ ઢાળવાની જગ્યાએ આપણે ધાર્મિક તરફ વધારે ઢાળે છે. આપણા ધર્મગુરુએ અને આપણા ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ઉપવાસનું મહત્વ એટલા માટે સમજાવ્યું કે આપણું સ્વાસ્થ્ય સારું રહે. પરંતુ આપણે ઉપવાસ જ્યારે કરીએ છીએ કે આપણા મગજમાં ઉપવાસ વિચારીએ છીએ એટલે ભગવાનનું જે વૈજ્ઞાનિક હતું ને, વિજ્ઞાન તરફનો ઢોળાવ હતો ખુદ ભગવાનનો, એ આપણે આમ કરીને ધાર્મિક બાજુ લઈ જઈએ છીએ અને એની પાછળના વિજ્ઞાનને નથી સમજતા. દોસ્તો આપણે જ્યારે પણ ખુદ ભગવાન કૃષ્ણના વિજ્ઞાનને સમજીશું ત્યારે આપણું ડાયાબિટીસ ઓટોમેટિક મટી જશે, અને આપણું વેટ લોસ, જ્યાં દોસ્તો આપણું વેટ જો વધારે હશે તો આપણે વેટ લોસ પણ કરી શકીશું.